હાય ગાય જો હવાર પડી ગઈ છે પણ અમારો દરવાજો નહીં ખુલ્યો કેમ એમ ત્યાં ઠંડી બહુ છે બહાર અને વૈદુને છે ને રાતની તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે આજે વૈદુ સ્કૂલે નથી ગયો. રાતે વામેત કરી એટલે એને સ્કૂલે નથી મોકલો ને નિષ્ઠા ગઈ ટ્યુશન અને એના પપ્પા છે ને તૈયાર થઈ ગયા અને હું ખાટલામાં પડી વિડીયો બનાવું છું. ખાટલામાંથી ઊભું થવાનું મન નથી થતું એટલે આજે રાજુ એકલા નહીં ગયા ને નહીને ગુડ મોર્નિંગ રાજુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આજે શનિવાર છે તો તમે એકલા મંદિર જશો ને આજે? હા. મારે તો જવાનું નથી એટલે હું તો નથી જવાની આજે. આજે મારી વગર દર્શન કરવા પડશે એમને. દેખો મેં ગોધરામાં બેઠી છું, પથારીમાં જ બેઠી છું. રાજુ જાય છે મંદિર. હા નાવા જાઉં. આજે શનિવાર છે તો રાજુ આજે શનિવાર એટલે મંદિર જશે હનુમાન દાદાના. દર શનિવારે જઈએ છીએ અમે લોકો. આજે રાજુ એકલા જાય છે. વૈદુની તબિયત ખરાબ થઈ ગઈ છે અને હું ગોધરામાં જ બેઠી, પથારીમાં જ બેઠી છું. એટલી ઠંડી લાગે છે ને કે ઉઠવાનું મન નહીં થતું કે પછી પાણીમાં હાથ નાખવા નહીં થતું. એટલી ઠંડી લાગે. ચાલો હવે હું નાહવા જાઉં છું. રાજુ જતા રહ્યા મંદિર. રાજુ જશે મંદિર ગયા, મંદિરથી આવશે પછી નોકરી જશે. તે લગીને હું નહીં લઉં, નહીં કાઢીને કપડાં પલાળી દઉં. પછી નિષ્ઠાને આપણે પોણા 9 આજે લેવા જવાનું છે. ના કરે પોણા 10 વાગે લેવા જવાનું. એને આજે શનિવાર છે તો એને વહેલું સ્કૂલ જવાનું છે. કચરાની ગાડી બી આવી છે, કચરો બી નાખવા જવાનું છે. પણ કેવું છે કે ઠંડી એટલી લાગે છે ને તો ખાટલામાંથી ઊભું થવાનું મન નથી થતું. તો હું ખાટલામાંથી ઊભી થઉં કે ના થઉં એ બી વિચારું છું. પણ કામ તો કરવું પડશે. કામ કર્યા વગર ઘરમાં ચાલે નહીં. વૈદુ બીમાર થઈ ગયું છે તો વૈદુને પછી 9:30 વાગે ડૉક્ટર દવાખાને લઈ જાઉં. ડૉક્ટર કેટલા વાગે આવશે? 9 વાગે આવશે. 9:30 વાગે એમાં દવાખાને લઈ જાઉં. પછી એની દવા લાવું અને બહાર કચરાની ગાડી આવી છે, કચરો નાખવા જવાનું છે તો આપણે કચરો નાખી આવીએ અને નહીં ગાડીએ નહીં ધોઈને પછી આપણે મળીએ. ગાઈસ નહીં તને તૈયાર થઈ ગયા છે ને આપણે જઈએ છીએ નોકરી. આપણે તો જૂના ડ્રેસમાં જઈ ગયા. હું નહીં કાઢી. હા હું કહેતી હતી ને કે હું નાવા જાઉં છું તો નહીં આવી. રાજુનો મંદિર જઈને આવ્યા. તો ગાઈસ નોકરી જઈએ આપણે. મારો કામ ધંધો કરીએ. राजू नौकरी जवान से कुछ पाने के लिए कुछ खोना पड़ता है, इसके लिए काम करना पड़ता है भाई. तो गाइस चलो नौकरी जइए. भाई तो राजू ઊંઘે છે. ચાલો જાઓ નોકરી. કઈ જઈએ આપણે? ફરવા. હવામાં ઠંડી બહુ છે. જો ઊંઘા કૂટવું દરવાજા બંધ કરી દઈએ, લોક મારી દઈએ. ટ્યુશનનું વૈદુ ટ્યુશનનું લેસન કરો. હવે બધું પથારીમાં પડ્યું છે. જો હજુ અડધી પથારી લીધી છે, અડધી બાકી, કપડાં બાકી. નવરાવું, શાંતિ રાખ. અને ગેસ હવે હું મમરા વઘારવાનું કરું છું. નિષ્ઠાને આજે શનિવાર છે તો નિષ્ઠા વહેલા આવી જશે તો નિષ્ઠા માટે આપણે મમરા વઘારી દઈએ. તારે જવાનું ટ્યુશન તો રાજે વૈદુને મજા છે કે વૈદુ? ટ્યુશન તો જવું જ પડે ને. સ્કૂલે તો આજે મેં રજા પડાવી પણ ટ્યુશન તો જવું પડે. મેં ના મોકલો એવું નહીં તો રાતે વામેત કરી હતી એટલે ના મોકલો. ગમે એમ તે ઘરે પછી સ્કૂલમાં જઈને વામેત કરે તો પાછો મેડમનો ફોન આવે તો કે વૈદુને લેવા આવો એવું કહે. ફીજ બંધ કર ઠંડુ લાગે છે. લેસન કરવામાં થોડું ઘણું મમરા વઘારું પછી તમને મમરા તને હે મમરા આલો, નિષ્ઠાને મમરા આપો. લેસન કરજો અને બધી પથારી પડી છે પણ પહેલાં આપણે મમરા વઘારી દઈએ પછી આપણે
ચાલો આપણે મમરા વઘારી દઈએ હવે. પહેલા આપણે ચેવડો તળી દઈએ મકાઈનો. મને ચેવડો ખાઈ અને વૈદુ આ બાજુ ફરે છે. વૈદુને કઈ એનેથી લેસન કરવા કીધું મેં, પણ વૈદુ લેસન નહીં કરતું. અને આપણે મમરા વઘારીને જો રાજુનું જમવાનું બનાવવાનું બાકી છે, કંઈ બપોર ખાવા આવશે તો રાજુનું આપણે બનાવી દઈએ. પહેલાં મમરા વઘારી દઈએ, પછી મમરા વઘારીને નિષ્ઠાનો ડબ્બાનું કરી નાખી દઈએ. પછી આપણે રાજુ માટે રોટલી શાક બનાવીએ અને આપણે પછી બપોરે રાજુ 12 વાગે આવશે તો આપણે મળીશું. રાજુ બપોર 12 વાગે આવવાના છે, ટિફિન નહીં લઈ જતા એટલે આપણે બપોર 12 વાગે. દેખો ગैस ऊपर ढाबा पर आई गई છું. પછી વેચવાવાળા આવ્યો દેખો. ચાલો હવે નીચે. ને લેવા ગઈ હતી અત્યારે જ લઈને આવી. जैसे सीता के राम वासन में મેં આવી રીતે મમરા વઘાર્યા. તમે કેવા વઘારો છો મમરા એ મને કહેજો. મારા મોરા બનાવ્યા છે. ડબ્બામાં ભરું છું. દેખો એનો ડબ્બો આવી ગયો. स्कूल में ले जाना पानी बाटल भरवा अर्धा चेवड़ो तरते तरते मूकी दीधो. એને થાય એટલા જ બનાયા મમરા વઘાર્યા મેં. એ देखा देखा चश्मा तो ના રોટલી બનાવી લીધી ને આવી જઈશ પછી મેં तो गाइस सीरियल में नंबर आई जैसे तो નહીં આયા चश्मा કઈ पहरे से એટલે નંબર નહીં પણ ક્રોસ નંબર છે એટલે ચશ્મા પહેરવા જ પડે. નહીં ગઈ હા મેં કોઈ દિવસ તમે મને જોઈ લાઇટમાં થોડો ફરક પડી જાય એટલે આંખો ખેંચાય ને એવું થઈ જાય એટલે ચશ્મા પહેરવા પડે. ગઈ મને જોઈ તમે કોઈ દિવસ ચશ્મા પહેરતે જોઈ મને કોઈ બી તો વિડીયોમાં ના પહેરે ચશ્મા ની કારણ તો પહેરે જ છે. નહીં પહેરતી બરાબર. કમે બી નહીં પહેરતી મેં. અને રાજુ ખાવા આવ્યા છે તાર મારા રાજુ લોટ બંધાય છે, શાક થઈ ગયું છે. મારી જેટલું કામ કોઈ ના કરે બાપા. સાચી વાત છે. હું સાચી વાત તો કામ કરે એટલે કહું લે સાચી વાત. તો ખોટી વાત કહું એવું કહું ખોટી વાત છે. ના ખોટી નહીં એકદમ. કેટલું જો કરવાનું યાર. 2 ઠેકાને જવાનું કામ કરવા. શાક થઈ ગયું. શાક થઈ ગયું. કુકરમાં બનાવ્યું ફટાફટ. પેલી મમરા વગેરે નિષ્ઠા. તો ગાઈસ હું આવી ગયો છે જમવા. રોટલી બનાવવાની. તો ગાઈસ ખાવાનું ખાઈ લઈએ. રોટલી બનાવી પીરું પીરું શાક સારી. શાક બની ગયું છે કોબી કોબી વટાણા બટાકા. તો ગાઈસ જમી લઈએ. રોટલી તો ગાઈસ ખાવાનું ખાઈ લઈએ આપણે. રોટલી બનાવે એટલી વાર આપણે ખાવાનું ચાલો. મેં નાખું કે નાખાશે એવું બોલી તમને ખાઈ લેવું તો કીધું. હા ચાલ ફટાફટ રોટલી બનાવી દો એટલે ખાઈ લો. તો પછી જતી રહીશ. ના ખાવું હોય તો મારા કામ પર. એવું કોઈ રાહ ના જોઉં. હાય મેં છે ને તુવેરો લઈને આવી માર્કેટમાં ગઈ હતી. હું વિડીયો નહીં લીધો. નિષ્ઠા ટીવી જોઈ છે મારા મોબાઈલમાં કનેક્ટ કરીને એટલે એના તુવેર લઈને આવી. તુવેરનું શાક બનાવું પણ અંદર શું નાખવું એ વિચારું છું. અને મેં બેઠી છું ને અત્યારે મને ઠંડી બહુ ચડી ગઈ છે. અને નિષ્ઠા આપણે શું કરે છે જોઈએ. દેખો આખું કામ બધું કર્યું હતું પણ આ નિષ્ઠા છે ને વાંચવા લખવાનું નથી એને આજે એટલે છે ને બોન ટીવી જોઈશે. દેખો નિષ્ઠા ટીવી જોઈ અને આ ટીવી ફોનથી ખાવા
છે ખાવાય બનાવવાનું છે. અને મેં તુવેરો લઈને આવી, તુવેર એટલે જ લઈને આવી. અને તુવેરમાં હું નાખવું વિચારું કાલે રાજુ ગામડે જવાના છે તો હવે વહેલા જવાના છે તો અત્યારે હું વહેલું ખાવા બનાવું તો વહેલા ઊંઘી જવાય. હું તો 12-1 વાગી જાઉં હું તે મોબાઈલ જોઈ હું જોવાનું એવું તો કમર કે છે મારું કામ. અને આપણે વૈદુને લઈ આવીએ, વૈદુને લઈને આવું અને પછી ખાવા બનાવું. શાક ખીચડી બનાવવાની છે. તુવેર તો ફોલી છે પણ તુવેરમાં શું નાખવું એ વિચારું છું. કંટાળો આવે છે શાકભાજી બી લાઈ હું ખાવાનું. હવે તો કોબી અને વટાણા અને રીંગણ એવું બધું નાખે. એ રીંગણ કઈ બટાકા ખરે ભૂલી બી જાઉં છું, યાદ બી નહીં રહેતું. હું ખાઉં છું તે બી તો એ જ બનાવ્યું હતું. રોટલી અત્યારે ખીચડી મૂકવાની છે. વૈદુને લેવા જવાનું છે. આપણે વૈદુને લઈ આવીએ. વૈદુ બી અત્યારે આવશે 4 વાગ્યાને જાય વૈદુ ટ્યુશન. 7:45 જાઉં ને તો પણ 7 વાગ્યાથી મારે વૈદુ ગમે ને તો વૈદુ છે ને લેસન જ નહીં વહેલો કરતો ને એટલે નાનો એટલે હજુ થોડી વાર લાગે ને લખતે કરતે એટલે થોડી વાર જઈને મારે ઊભું રહેવું પડે. પછી આપણે એને લઈ આવવાનું છે તો હવે લેવા જાઉં એટલે આપણે મળીએ. રાજુ આવે તો આવે. રાજુ કેટલા વાગે 8-8:30 આવશે નોકરી પરથી તો આપણે રાજુ આવે તો મળીએ. તમે હા તો કપડાં બપડા ચેન્જ કરો, જવાનું છે. જો ભાઈગા ભાઈદુ કયું પિક્ચર જોઈતા હતા આપણે હવે? લાલો કયું લાલો પિક્ચર જોઈને આવ્યા હતા આપણે ટોકીસની માહિતી. જોવાનું મજા આવે કહો. અમે મોબાઈલમાં છે ને લાલો પિક્ચર જોતા હતા. મેં એને વૈદુ કહો વૈદુ શું જોઈએ આપણે? બોલ ને. લાલો પિક્ચર બહુ વૈદુને ગમે. કહો વૈદુ તને બહુ ગમે લાલો પિક્ચર? મારા વૈદુને બહુ ગમે લાલો પિક્ચર એટલે વૈદુ લાલો પિક્ચર મેં વડે ચાલુ કર્યું હતું. વૈદુ જોવા આવી ગયો હતો. ટીવી પરથી મૂકીને મારે જો લાલો પિક્ચર જોવા આવ્યો. અને નિષ્ઠા તો દેખો એટલે પહેલાં મેં છે ને મોટા મેં એને વૈદુ શું જોતા હતા? વૈદુ લાલો પિક્ચર જોતા હતા. પણ એ રાજુ આવ્યા ને એટલે પછી અમે બધું બંધ કરતું હતું. ઠંડી લાગે છે, બહાર જવાનું મન નહીં થતું એટલી ઠંડી લાગે છે મને. વૈદુને તો ઠંડી નહીં લાગતી એટલે વૈદુ તો સ્વેટર નહીં પહેરેલું, નહીં ગોદરું ઓળેલું કે નહીં ધાબરું ઓળેલું. કહો વૈદુ ઠંડી નહીં લાગતી તને? વૈદુને ઠંડી નહીં લાગતી. એને રાતે ઠંડી નહીં લાગતી. હવે સ્કૂલે જ્યારે ઠંડી લાગે કા તે ઘડી જ કહો. इसमें तो पंखा चालू करते कोई लोग बोले कि पंखा चालू कर दो मैडम. એવું કે સ્કૂલમાં કે ટ્યુશન? સ્કૂલમાં. એવું તો મેડમ દાદા માટે પાપડ ને એવું લેવા જઈએ. પપ્પા હવે ઘેર જવાના છે ગામડે એટલે અમારા પપ્પા તારા પપ્પા મારા પપ્પાને ઘેર જવાના છે એવું છે. તમે સ્કૂલે રજા પાડી તો કાલે તો રવિવાર છે તો રજા જ નહીં વળી. ટ્યુશનની પણ ટ્યુશનની બી રજા જ ને તા કાલે રવિવાર નહીં એટલે એના બીજા દિવસે જવાનું ને. સોમવાર તો જવાનું ને. ટ્યુશન ને સ્કૂલ તો જવાની. આજે તો રજા પાડી વઈ દઈએ સ્કૂલે. કમ રજા પાડી વઈ દો આજે? ટીવી બીમાર છોકરું હોય ને ટીવી ના જોઈ તો જો અમે વૈદુ નિષ્ઠાથી સ્વેટર પહેરે છે. અમે કઈ જવું છે રાજુ? તમે બોલો. મને ખબર કઈ ડીમાર્ટ સ્વેટર પહેરને ઠંડી લાગશે. મને ના લાગે. એટલે બહુ લાગશે બાઇક પર. સાચું કહું છું તમે.
કાલે ગામડે જવાના છે રાજુ, એટલે થોડું હા પપ્પા અમને માટે થોડું ઉત્તરાયણ આવે છે તો થોડું પપ્પા અમને માટે મોકલાવી આપું. અને મેં તો ટોપી બોપી પહેરી દીધી, તૈયાર થઈ ગઈ. બરોબર, કમ્પ્લેટ ને ટોપી બોપી પણ મને ઠંડી જેવું બી લાગે, મને ઠંડી નહીં બી થતી. એક જણે તો મોઢું ફૂલવે છે, નિસ્તાને આવવાનું નથી ગમતું, પણ ઘરે કોઈ નથી એટલા માટે અમારા છોકરાને ચલ હવે નહીં લેવાનું બેટા, હવે સેટો ખરું. સારું ચલ હવે દઈ લેવાનું, પછી લઈશું. ઉતરાને આવે તો પતંગ એવું નહીં લેવાનું તાર. મોબાઈલ હા બેગ તો લેવાનું છે ને, લેવો ચાલ પતંગ બેગ ખરું અમને લેવાનું હતું. ગાડી આ બાજુ કરો. કે પણ મોબાઈલ મારું તમારી જોડે છે અને તમારો મોબાઈલ તમારી જોડે છે. લાવો અમે જઈએ છીએ. નખાઈ દીધું, આવું આવ્યું જો. આ નવું નખાયું, આ ટાયર નવું નખાયું. મારો જીવ લઈ લીધો હતો એના પપ્પા, મારો જીવ લઈ લીધો હતો. કો દર મહિને એવું કે મારે ટાયર નખાવાનું છે, ટાયર નખાવાનું છે, ગાડીનું ટાયર નખાવાનું છે. તો આ મહિને મેં ગાયનું ટાયર નખાવડાવ્યું. એટલે મારો તો જીવ લઈ લે દર મહિને. તો એટલે પણ નતો બરોબર એટલે ફેંકી દીધો. સારો હોય તો થોડા ફેંક જ, કચરા નહીં. નવો લઈશું ને સ્કૂલમાંથી જઈ પીધી ને લઈશું હવે. સ્કૂલો આટલું કેટલા 3-4 મહિના કરવાનું, ભણવાનું છે. પછી તો વેકેશન, પરીક્ષા પછી તો વેકેશન આવશે. હો ડીમાર્ટમાં આવી ગયા ગાઈસ. અંદર વિડીયો લેવાની અલાઉડ નથી. હે તો ગાઈસ ડિમાન્ડમાંથી ખરીદી થઈ ગઈ છે. હિરલ ઠેલી લઈને મૂક્યું છે. ઘેર જઈને બતાવું, લઈ જવું મોકલવાના. હાલા તો ગાઈસ ચાલો જઈએ ઘરે. હવે ઘરે જઈને મળીએ. ખરીદી થઈ ગઈ બસ આગળ જતા કશું બી મળે. તો ગાઈસ ડીમાર્ટથી ઘરે આવી ગયા છે. ખાવાનું બની ગયું છે એટલે ખાવા બેસી ગયા. કોઈને ઠંડી એટલી લાગતી નહીં એટલી મને ઠંડી લાગે. તો ગાઈસ ડીમાર્ટથી હું લાવ્યા, હવે હું બતાવી દઉં. ડીમાર્ટથી લાવ્યા છે અમે ચીક્કી. કઈ ચીક્કી? તલની ચીક્કી છે. બીજી એક સિંગ ચીક્કી દેખાતી છે. અને તો ગાઈસ આ છે માવા ચીક્કી. તો સ્પેશિયલ ચીક્કી લેવા ગયા હતા. અને બીજું તો પાપડ લાવ્યા છે. પાપડ રીચેટ પાપડ. તો ગાઈસ ખાવાનું તૈયાર છે. બસ આટલું જ વસ્તુ લેવા ગયા હતા, બીજું કશું છે નહીં. કોની માટે તમારે લઈ જવાનું? ગામડે લઈ જવાનું છે રાજુ સસરા માટે. તો ગાઈસ ખાવાનું ખાઈ લઈએ. ચાલો ગાઈસ તમારી બાજુ કેવી ઠંડી પડે છે ને મને કોમેન્ટ કરજો. મારી બાજુથી મારા ત્યાં તો બહુ ઠંડી છે. રાજુને નહીં લાગતી, નહીં વૈદુને ઠંડી લાગતી, પણ મને ઠંડી લાગે છે. ચાલો ખાઈ લઈએ. હેડો તુવેરના દાણા બનાવ્યા છે. ભૂખ જેવું તો છે નહીં. બધા તો
તો ગાઈસ હું ભરી ગયા છે, ઠંડી બહુ છે. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીશું ફરી નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી. કાલે મળીશું. કાલે રાજુ તો guys, જવાના છે અમારી ચેનલમાં નવા હો, વિડીયો જોતા હો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.